સાત ધાનમાંથી બનાવવામાં આવતી એવી ગુજરાતી ટ્રેડિશનલ એટલે કે ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડી નહીં પણ ખીચડોની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવેનીસ કિચન. ફ્રેન્ડ્સ, અહીંયા ખીચડો છે તે સાત ધાનમાંથી બનાવવામાં આવતો હોય છે. સાત ધાનમાં 6 કઠોળ લીધા છે અને 1 વાટકી મેં ચોખા લીધા છે. કઠોળનું માપ અહીંયા મેં સરખું રાખ્યું છે. તો કઠોળમાં મેં મગ, ચણાની દાળ, તુવેરની દાળ, મુગર દાળ, બાજરી અને ઘઉંના ફાડા લીધા છે. તે બધું વસ્તુને એક બાઉલમાં લઈ લેવાની છે અને પાણી ઉમેરી અને સારી રીતે ધોઈ લેવાના છે. તો 2 વાર કઠોળને સારી રીતે ધોઈ લઈશું અને 5 થી 6 કલાક ઢાંકીને મૂકી રાખીશું. તેથી કઠોળ છે તે સારા એવા ફૂલી જશે. ફ્રેન્ડ્સ, 6 કલાક જેવું થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું તો કઠોળ છે તે ફૂલી ગયા છે. એટલે અહીંયા આપણે પ્રેશર કુકરમાં જે રીતે ખીચડી મૂકતા હોય છે, નોર્મલી ખીચડી, તે રીતે પ્રેશર કુકરમાં લઈ લેવાનું છે. ઉપરથી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને 3 વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું. ફ્રેન્ડ્સ, ખીચડો બનાવવા માટે પહેલાં જે ખીચડી બનાવી હતી તે ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે ખીચડું બનાવીશું. તો ખીચડો બનાવવા માટે પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લેવાનું છે અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. ઘી ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું અને રાઈ ઉમેરવાનું છે. ખડા મસાલા લેવાના છે. ખડા મસાલામાં તજ, લવિંગ, ઇલાયચી અને તમાલપત્ર ઉમેરીશું. સાથે લસણ, મરચાં અને આદુની પેસ્ટ છે તે ઉમેરી અને સાંતળવાની છે. અહીંયા મેં ચોપ કરેલી ડુંગળી, લાલ મરચું અને લીલું મરચું ઉમેરી અને સાતળવાનું છે. અને લીલી ડુંગળી અને લીલું લસણ છે તેને પણ ચોપ કરી લીધું છે તે પણ ઉમેરી લઈશું અને 2 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. બે મિનિટ જેવું થઈ ગયું છે. શાકભાજીમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે. તો હવે તેમાં શાકભાજી ઉમેરવાના છે. તો શાકભાજીમાં મેં ગાજર, વટાણા, બટાકા, શક્કરિયા બધા શાકભાજી લીધા છે. તમે તમારા ચોઈસ પ્રમાણે શાકભાજી ઉમેરી શકો છો. હવે શાકભાજીને ધીમા ગેસ પર ચડવા દઈશું. શાકભાજી થોડા કૂક થઈ ગયા છે. તો હવે તેને આ રીતે હલાવી લેવાનું છે અને લાસ્ટમાં 1 વાટકી જેટલા ટામેટાં અને સિંગ ઉમેરી અને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે કાજુ અને દ્રાક્ષ પણ ઉમેરી શકો છો. તો આ રીતે શાકભાજીને મિક્સ કરી લેવાનું છે. હવે ખીચડી પણ ચેક કરી લઈશું. તો ખીચડી ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટી એવી ખીચડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો શાકભાજીને આપણે આ રીતે એકવાર હલાવી લઈશું. હવે અહીંયા મસાલા કરીશું. કેમ કે ખીચડો છે તે ચટપટો હોય તો સારો લાગે છે. તો 1 ચમચી જેટલું લાલ મરચું, કાશ્મીરી મરચું, ગરમ મસાલો, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી અને મિક્સ કરી લઈશું. અહીંયા આપણે મીઠું નથી ઉમેરવાનું. મીઠું છે તે આગળ પણ આપણે ઉમેર્યું હતું અને સાથે ખીચડીમાં પણ મીઠું ઉમેર્યું હતું. મીઠું છે તે નથી ઉમેરવાનું. તો આ રીતે બધા મસાલાને ઉમેરવાના છે. તમે અહીંયા ખીચડીનો સ્પેશિયલ મસાલો આવે છે તે પણ ઉમેરી શકો છો. 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે. પાણી ઉમેરવાથી મસાલાનો ટેસ્ટ અને ફ્લેવર છે તે પાણીમાં આવી જશે. અહીંયા ખીચડો છે તે ચટપટો અને ટેસ્ટી બનાવવા માટે જેટલું પાણી ઉકળશે તેટલું તેનો ટેસ્ટ અને ફ્લેવર આવી જશે. તો 1 મિનિટ માટે ઉકળવા દઈશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે પાણી અને મસાલો છે તે સરસ એવો થઈ ગયો છે. તો હવે જે ખીચડી બનાવી હતી તે ઉમેરી અને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા ખીચડોની વાત કરીએ તો ખીચડો તે સ્વાદનો ખજાનો કહેવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ખીચડો બનાવવાનું એક અલગ જ મહત્ત્વ છે. ખીચડોમાં અલગ અલગ પ્રકારના કઠોળ આવતા હોય છે જેથી શરીરમાં સારા એવા ફાયદા થાય છે. ખીચડોમાં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, વિટામિન અને બીજા અનેક પ્રકારના પોષક તત્વો આવેલા છે. અહીંયા આપણે કઠોળ લીધા છે જેમાંથી અનેક પ્રકારના આપણને પોષક તત્વો મળી રહે છે. સાથે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. વેટ લોસ એટલે કે વજન ઓછું કરવામાં પણ રાહત મળે છે. તો અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું. કારણ કે ખીચડો છે તે થોડો ઢીલો હોય તો સારું લાગે છે. ઉપરથી લીંબુનો જ્યુસ ઉમેરવાનો છે અને લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી અને 2 મિનિટ માટે ધીમા ગેસ પર થવા દઈશું.
ગુજરાતી ટ્રેડિશનલ અને ઉત્તરાયણ સ્પેશિયલ 7 ધાનમાંથી બનાવવામાં આવતો ખીચડો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ઉપરથી લીલા ધાણા અને ડુંગળીથી ગાર્નિશિંગ કરીશું. સાથે મેં અહીંયા 2 પાપડ લીધા છે રોસ્ટ કરેલા, તેને પણ સર્વ કરીશું. તો આજની ખીચડું રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઈબ કરો. અને ઉત્તરાયણ સ્પેશિયલ તમે કઈ રેસીપી બનાવી તે પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેપી ઉત્તરાયણ.